હા માથા ચલો ગાઈસ ટ્રેક્ટર ઉડા પાડવાનું શેતરનું કીધું એટલે મેં કોઈ જો અમારા રંબા માંડ્યા થાચી રહેશે મારે નહીં મેં કહું તરત ખોલો પાછળ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે 7 હવે આપણે આજ ગયા ખેતરમાં એરંડા સોંપવા રાત પેલું કપડું આવ્યું છે ચલો આપણે ખેતરમાં એરંડા સોંપવા તો ગાઈસ શેતરનું કીધું એટલે મેં કોઈ જો અમારા રંબા માંડ્યા હા શેતર જવા માટે જો ખાલી આ હેડો શેતર તરત ખોલો પાછળ મેકું પાછળ મેકું જતો રહી તો પાછળ મેલો કાળું બહાર આવી જાવ કાળું મેં કહો ગાડીમાં બેસી ગયો ને ચક્કર જવાનું હવે શેતર લા મેં કોને એસી ચાલુ કરો ટ્રેક્ટર આવી ગયું છે હવે ટ્રેક્ટર હવે 3 દાડા આવ્યો છે હવે ગાઈસ હવે આવી ગયા છો ખેતર સાર્યું આપણું બાપ દાદાનું ખેતર સાર્યું ગાઈસ વાવ હવળો આવ્યા છે જો તારી લઈને આવી ગયા છે પેલા મજૂર લઈને બે દીધા ટેકરો ખાલી કરી નાખ ચોકન આરી આ લઈ લે તારે દબાઈ પર હવે તારો ગાઈસ ને આખી જાય તો ચાલ કરો તમને ખબર છે માથું ના પડે એટલે સંપલના મોખા કાઢું લે મારા આલુ લે ચલો ગાઈસ ટ્રેક્ટર ઉડા પાડવાનું છે થાચી રહેશે મારે નહીં મેકું થાચી જાય એ મેકું થાચી જાય ને તાપ લાગે રહ્યો ને એ મેકું મેક્સ તાપ લાગે રહ્યો મેક્સ ભાઈને મને થાક લાગી ગયો છે હવે તાપી જાય બરાબર હા માથા ઓવે હેલો ગાઈસ હેલો ગાઈસ કાપ્યું નહીં આ તો લઈ લે બધે પડી તો આ નહીં કાપ્યું આને છે બધો લેવો મારે એને પેલા શું કીધું ફરી દાદા છે ધોળમાં બાર કાઢ ભરું મજા આવે ને આ બધા કોટી પકડજે લાય
મનાલ દે અમારા કોરી બાબુ છે ના કાપવાના કાપેલો છે પેલી વાડ પૂરી નહીં કરવા દીધી પેલી વાડ પૂરી નહીં કરવા દીધી મેં કોડો રમતો છે જગાડલા હેલો ગાઈસ અહીં પણ આવી ખેતી કરતા હોય તો કમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો કોલેજ સાઈડમાં આવી જા હેલો ગાઈસ અહીં પણ ખેતી કરતા હોય તો કોમેન્ટ કરજો બરાબર જો ખેતરોમાંથી રહ્યા છે ખારા તડકાના વાગ્યા છે 12 હજુ ટ્રેક્ટર અડધું છેડાનું છે ટ્રેક્ટરના ઓળા પડી રહી એટલે પછી એરંડા સોંપવાના છે મજૂરીઓ વારજીને બેઠા છે બિચારા બધે આ બી મજૂરીઓ છે પેલા પણ મજૂરીઓ છે હવે આ ટ્રેક્ટર છેડી રહી એટલે તરત જ ઓળા પડવા બાકી છે તગડી હાલ વાડ કરી નાખવાની બરાબર કંઈ પણ ખેતી કરતા હોય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો રેડી ના આ ગાડીમાં પડ્યું હતું એટલે લાવ્યો તો ભરતો હોય જા પેલા જઈને અમારે હેડ ઓફિસર આવ્યા છે આ અમારે હેડ છે આ હેડ છે બધાને તડકાના મથાડા રાઈ ગાઈસ કેમ બેહવાની દે બાવળી ના ઉગવો પડે ખેતરમાં આવ્યા કોક કાઢવાના છે આજ ઘણા દાડા એમ કહી દે ઘણા દાડા આવ્યા છો બેટા મારા બે આખો દાડા જિંદગી નોમ ની લે ને એડા ઉગેતા કરી પાછા તમે તકડી આબાના છો ને એમ કહી દે સારું પેલો હમ કરી દેવા દે નેક્સ્ટ બેવું કના કીધું હેલો ગાઈસ ફાઇનલી ટ્રેક્ટર છેડી રહ્યું છે ઓળા પાડી રહ્યું છે અને હવે બહાર નીકળી જાય રહ્યું ટ્રેક્ટર અને હવે અમે એરંડા ચોપ્પાની છેડીને ટ્રેક્ટર બહાર નીકળી ગયું છે હવે તૈયારી કરીશું અમે એરંડા ચોપ્પાની હવે એરંડા ચોપવા માટે વાયર લોબો કરવો પડશે હવે વાયર લોબો કરી અને ફટાફટ શું હવે બધા ચોપી રહ્યા છે ફટાફટ ચોપવાના જગર સ્પીડ કરી છે થોડી એમ ચોપવાની તડકો થઈ ગયો તો બહુ એટલા માટે ભૂખ લાગી હતી એક સાઈડ જોરદાર એટલે ઝડપી કરવી પડશે અમે થાકીને બેઠા હતા જો હેડ ઓફિસર અમે બેઠા જ છે અમે થાકીને હવે અને ફાઇનલી અમે એરંડા ચોપી રહ્યા છો અને હવે અમે કમ્પ્લીટ કરી ગાઈસ આરે 5 લાખ રૂપિયા વાત કરેલો ખેતી કરવા માટે જો અમે વાયર પકડીને બેઠા ખેતી નહીં કરતા તમે કહેજો અમે ખેતી નહીં કરતા જો અમારા કોંતામાં બેસી ગયા છે થાચીને હવે જો થોડે જેમ કે તપ્યું છે અહીંયા પૂછા પેટે સકર છોડા સકર ચલો ગાઈસ કોઈ આ રીતની ખેતી કરતા તો કમેન્ટ કરજો અમે આ રીતની ખેતી કરો છો અને આ મારું ખેતર જોઈ નાખો ગાઈસ હેલો ગાઈસ થાક્યા એટલે પાણી પીવા આવ્યા છીએ પાણી પી રહ્યા અને હવે થોડા એરડા બાકી રહ્યા છે તો એરંડા સૂપી જઈશું પેલા ખૂણે હતા હવે પાછા ખૂણે આવ્યા છીએ અને આ ચોપો છે આપણે ગાડીનો અહીં ગાડી પડી હજુ બીજી વખત ટ્રેક્ટર આવશે હજુ કાલે ચહેરા બાંધવાના પછી હાથેથી પાવડી બોળવાની છે પાવડી નાખવી જ પડશે